હાય, સ્વાગત છે તમારા બધાનું આજ નવા વિડીયોમાં. જો 7 વાગી ગયા છે. આપણે અહીંયા ઘડિયાળ ચેન્જ કરી દીધી, નવી ઘડિયાળ મૂકી દીધી. 7 વાગ્યા છે અને અહીંયા જે ઘડિયાળ હતી ને એ પેલા રૂમમાં, આગળના રૂમમાં, બેઠક રૂમમાં. અને 7 વાગ્યા છે, 15 મિનિટ ઘડિયાળ આગળ છે આપણી. અને આપણે જો રસોઈને બધું કરી લીધું છે. આજે અધિક મહિનો પતી ગયો છે. આમ તો પરમ દિવસ પતી ગયો હતો, પણ એક દિવસ ઉપવાસ કરવો પડે, આપણે વનેડો કરવો પડે. એટલે એક વનેડો ગઈકાલનો ઉપવાસ હતો આપણો, એટલે ગઈકાલ ઉપવાસ આપણો પતી ગયો છે. એટલે હવે આજથી આપણે બધું ખાવાની છૂટી, કેમ કે આપણે લસણ ડુંગળી નહોતા ખાતા. એટલે અત્યાર સુધી છે ને સવારમાં આપણે ક્યારેય લસણ ડુંગળીવાળું બનાવતા જ નહોતા. તો જો આજે દાળ ફ્રાય બનાવી છે, જીરા રાઈસ બનાવ્યો છે અને પરોઠા બનાવ્યા છે. અને દેખો આ બાજુ ચા થાય છે, દૂધ ગરમ થઈ ગયું છે. અને આજે આપણે બહુ ટાઈમ પછી ભાખરી ખાઈશું સવારે ચા જોડે. જુઓ, એટલે 1 મહિનો અને 1 દિવસ પછી આપણે ભાખરી ખાઈશું. અને આપણે હવે ઓફિસનો ટાઈમ બી વહેલો થઈ ગયો છે, એટલે વહેલા નીકળી જવાનું હોય એટલે ફટાફટ રસોઈ થઈ જાય. એટલે 7 વાગે જો રસોઈ બી થઈ ગઈ આપણી. 5:45 ઉઠ્યા હતા, 7 વાગે રસોઈ થઈ ગઈ. એમાં બી આ બધું ડુંગળીને લસણ ને બધું કૂટવા કરવાનું હતું, એટલે થોડી વાર લાગી. નહીં તો ક્યાંની થઈ જાય રસોઈ. અને બહુ ટાઈમ પછી આપણે ડુંગળી લસણ ખાઈશું આજે. આમ તો કંઈ ફેર ના પડે, પણ ટેસ્ટી લાગે એમ, આપણે ચટોળા ને એટલા માટે. ચલો હું ફટાફટ કામ બતાવી દઉં. જો ટિફિન બી ભરાઈ ગયા છે, પરોઠા થઈ ગયા, ભાત ભરું છું. અને આ દાળ થશે ને ઠંડી થશે એટલે દાળ ભરીશું આપણે. જો હું પપ્પા ચા પીવા બેસી ગયા છે. પપ્પા આજે છે ને આ શેકેલી રોટલી ખાશે અને હું આજે ભાખરી ખાઈશ બહુ દિવસ પછી. હે ને પપ્પા? નહીં, મારો ઉપવાસ હતો એટલે આપણે સવારમાં ભાખરી નહોતા ખાતા. એટલે હવે આજે ચા અને ભાખરીનો વારો. આપણી ચા આવી રહી અને આ ભાખરી. જો ગાય, સાંજે આપણે યલો ઢોકળા બનાવવાના છે આજે, એ બી લસણવાળા. આજે આખો દિવસ લસણવાળું જ બનાવીશ બધું ખાવાનું. એટલે આજે ઢોકળા બહુ દિવસથી વચ્ચે બનાવ્યા હતા આપણે, પણ આપણે ઠંડા ખાતા હતા, ગરમ નહોતા ખાતા. એટલે આજે ગરમ ખાવા હતા. એટલે છે ને આજે ઢોકળાનો પ્રોગ્રામ કર્યો અને ગરમીમાં ફટાફટ થઈ બી જાય એટલા માટે. જો આપણે છે ને આ વખતે સિઝનમાં તલ નહોતા ભર્યા ને, તો તલ લઈ આવ્યા છે. કિલોનું પેકેટ લાવ્યા છે. આને શેકીને કાચની બોટલમાં ભરી દઈશું. એટલે છે ને બાચકાના બાજ, જીવાત ના પડે ને બાચકાના બાજ, એટલા માટે શેકવાના છે. એટલે અત્યારે ઢોકળામાં બી વાપરવાના છે. એટલે નથી, થોડાક જ છે, તો એ બાને શેકાઈ જાય. કારણ કે હવે જો આ એટલે શેકાઈ જાય, કારણ કે હવે ચોમાસું આવશે ને, પહેલાં હવાઈ જાય ને જીવડા પડી જાય ને, પહેલાં શેકીને ઠંડા કરીને બોટલમાં, કાચની બોટલમાં ભરી દઈશ. એટલે મસ્ત આખું વરસ એવા રહેશે. મેં શેકવા માટે લઈ લીધા છે અત્યારે. કાલે આપણે આ મગ શેક્યા હતા ને, એ આવી રીતે કાચની બોટલમાં ભરી દીધા, એટલે બગડી ના જાય મસ્ત રીતે. અને પછી એર બંધ કરી દેવાના બરાબર. અને જો આટલા રવા દીધા છે મુખવાસ બનાવવા માટે. અને વાગી ગયા છે 6:45, ઘડિયાળ આગળ છે એટલે 6:45. અને આપણી રસોઈ બી આજે થઈ ગઈ 6:45 વાગ્યામાં. આ રોટલી થઈ ગઈ અને આ શાક થાય છે. અને આપણે ચા પાણી બી કરી લીધા છે. સવારે 4 વાગ્યાના ફોન ચાલુ થઈ ગયા હતા. આપણે મમ્મીના કાકા એક્સપાયર થઈ ગયા હતા ને, તો ફોન આવતો હતો સવારે 4 વાગ્યાના. એટલે આપણે સવારે વહેલા ઉઠ્યા હતા. એટલે પપ્પાને ભાઈ ત્યાં ગયા છે. આપણે બધું કામ પતાવી દીધું છે. હવે અત્યારે કચરા પોતું એવું બાકી છે. રસોઈ થઈ ગઈ, ચા પાણી થઈ ગઈ, બધું થઈ ગયું છે. અને કાલે પછી મગ આપણે તલ શેક્યા હતા વાળા, તો રાત્રે નહોતા ભર્યા, બહુ થાક લાગ્યો હતો અને ઊંઘ આવતી હતી એટલે નહોતા ભર્યા. અત્યારે સવારે ભરી દીધા છે. અને આટલા આટલા તલ મેં રવા દીધા છે મુખવાસ બનાવવા માટે. જો ગાય, સવારમાં આપણી પાસે આજે બહુ બધો ટાઈમ હતો, તો આપણે એનો સદુપયોગ કર્યો છે. હું તમને બતાવું. આ ખાનું રસોડાની નીચેનું ખાનું છે, આ વાળું. આમાં લોટના ડબ્બાને એવું બધું પડ્યું રહે છે. તો આપણે છે ને એ ખાનું સાફ કરી દીધું. જુઓ, લોટના ડબ્બાને બધું કાઢી અને અહીંયા બી છે ને આ બધું સાફ કરીને પાછું મૂકી દીધું. કારણ કે છે ને જુઓ, આ અહીંયા છે ને આ લાકડું જે લગાવ્યું છે ને, એ હમણાં આપણે રિપેર કરાવડાવ્યું. કારણ કે છે ને આવું પાઇપ આવી શું કહેવાય પાળી હતી, એ પાળી અહીંયા તૂટી ગઈ હતી. તો અહીંયા જગ્યા હતી, તો અંદર ગરોળીને એવું ઘૂસે નહીં ને, એટલા માટે આ લાકડું મૂકીને આપણે કરાવડાવી દીધું. એટલે અહીંયા બહુ જ ગંદુ થયું હતું. જો કેટલો બધો કચરો નીકળ્યો. એટલે છે ને અહીંયા ગંદુ થયું હતું. તો આપણે આજે ટાઈમ હતો ને તો આ ખાનું સાફ કરી દીધું. અને જો આ લોટના ડબ્બાને ઉપર ચડાવી દીધું છે. અહીંયા મૂકવાના છે. હમણાં થોડીક વાર રહીને અહીંયા પાથરવાનું પ્લાસ્ટિક ધોયું છે ને, એ સુકાઈ જાય ને એટલે. અને અહીંયા જો સાફ કરીને બધું વ્યવસ્થિત ગોઠવી દીધું પાછું.
બહુ જ આમ માટીને સિમેન્ટને બધું થયું હતું. જો આટલો બધો કચરો નીકળ્યો. એટલે આજે નવરા હતા, સવારે આપણી જો ટાઈમ હતો તો ટાઈમનો સદુપયોગ કરી આપણે બધું આટલું સાફ કરી દીધું. આપણે ગઈકાલની ઘંટી ચાલુ કરી હતી તો બધું દળી કાઢ્યું. હવે આ 2 લોટ ભરવાના છે અને ઘંટી સાફ કરવાની છે. જો હજી બહાર પડી છે ઘંટી સાફ કરવાની, હજી એવી ને એવી જ છે. હવે એ સાંજે કરીશું, કારણ કે અત્યાર સુધી તો આપણે જો બધું દળી કાઢ્યું. દળવાનું હતું એ બધું. ગઈકાલની ઘંટી ચાલુ કરી હતી તો આજે પત્યું, કેમ કે થોડું સવાર સાંજ કારણ કે અત્યારે ગરમીના કારણે છે ને ઘંટી એટલી લાઈ જેવી થઈ જાય ને થોડુંક દળી ત્યાં, એટલે થોડું સવારમાં થોડું દળી, સાંજે થોડું દળી, એવી રીતે કર્યું હતું. કાલ સવારની ચાલુ કર્યું તો આજ સવારે પતી ગઈ. હજી સાફ કરવાનું બાકી છે એટલે સાંજે કરીશું. ગાઈસ જુઓ, કાલે ભીમ 11 છે ને તો આપણે કેરી લાવી દીધી છે. આ કચ્છની કેસર છે, એટલી મસ્ત સુગંધ આવે છે ને, એકદમ ગળી. અને હવે બહુ ટાઈમ નહીં મળે, થોડો ટાઈમ જ મળશે. એટલે આપણે જો આટલી એવી લાવી દીધી છે. કાલે ભીમ 11 છે ને એટલે, અને જો મગ બી પલાળી દીધા છે. અને અહીંયા આમાં કારેલાનું શાક બનાવવાનું છે તો કારેલા સમારી એમાં મીઠું નાખી મૂકી દીધા. જો પાણી બી વળી ગયું તમને બતાવું. એટલે કાલે સવારે કારેલાનું શાક, મગનું શાક અને રોટલી કરવાની છે. અને જો આજે આપણે આ નવું લાયા રોટલી મૂકવાનું. આ હતું જ આપણે, પણ આમાં કેવું થાય તેલવાળું ને એવું, જો આવું તેલવાળું થાય ને પછી સાફ નહોતું થતું, હાથમાં વાગતું હતું સાફ કરીએ ને, અને પછી તૂટી જતું હતું આવું. તો આવું સ્ટીલનું મસ્ત બજારમાં નવું આવ્યું હતું ને, આજે વાસણની દુકાને ગઈ હતી તો હું આવું લેતી. મસ્ત એકદમ વજનદાર છે, સારું છે. અને જુઓ ગાઈસ, મેં છે ને આવી રીતે ગોઠવી દીધી. આ ફ્રીજનું ડબ્બો છે ને એમાં ધોઈ મસ્ત મજાની કોરી કરીને અને આવી રીતે ડબ્બામાં ગોઠવી દીધી, એટલે ઉપરથી બગડે ને તો બી દેખાય, એટલા માટે આવી રીતે જ હું ગોઠવું છું દર વખતે. તો ગાઈસ, આજે રવિવાર છે અને આપણે મસ્ત તાજા જેની ભાજીનું શાક બનાવ્યું છે. કાલે એક લેતા આવ્યા હતા આપણે, એક જુડી, અને આપણને આમ તો રોજ તોડવાનો ટાઈમ ના મળે, પણ આજે સન્ડે હતો એટલે લેતા આવ્યા હતા. તો આપણે એ ભાજીનું શાક બનાવ્યું છે. અને જો અહીંયા રોટલી થાય છે મસ્ત મજાની, અહીંયા દાળ થાય છે, ભાત થઈ ગયો છે. આજે રવિવાર છે પણ તો બી સવારમાં વહેલા આપણે રસોઈ કરી નાખી છે, કારણ કે બહુ જ ગરમી છે. એટલે પછી ગરમીમાં કામ કરવું ના પડે ને, એટલા માટે થઈને. જો કેટલા વાગ્યા છે, 8:30 થયા છે, પણ 8:30 એટલે 8:15 જેવું થયું છે. અને આપણે રસોઈ પતી ગઈ છે, ઓલમોસ્ટ રોટલી જ બાકી છે, બધું પતી ગયું છે. અને બહુ જ ગરમી છે, આજે બી રવિવાર છે, કંટાળો આવે છે બહુ જ ગરમીના કારણે. એટલે ફટાફટ કામ પતાવી દઈએ આજે સવારમાં ઠંડા પોરમાં. જો ગાઈસ, આજ સન્ડે હતો ને તો આ ચપ્પલનું ખાનું છે ને આપણું, એમને કલર કર્યો આપણે. જોવાઈ રહ્યો આ કલર, આપણી પાસે થોડો કલર પડ્યો હતો ને તો જો કરી કાઢ્યો થોડો કલર, ખાલી કરી નાખ્યો ડબ્બો. અને આ કબાટ હતું ને રંગી કાઢ્યું. જો નીચે બધી સાઈડ રંગી કાઢ્યું. ચપ્પલનું કબાટ છે ને એ જ છે, એટલે એમાં ચાલે. એટલે નવરા હતા તો કંઈક ટાઈમ પાસ કરીએ. તો જો હું તમને દૂરથી બતાવું, આખું મસ્ત કલર કરી નાખ્યું છે. આ ઉપર બી જો અહીંયા બી કલર કર્યું છે, અને અહીંયા નીચે બી, અહીંયા બી બધે કર્યો છે. અહીંયા જે આ ભાગ હોય ને ઉપરનો ભાગ, અહીંયા ત્યાં બી કર્યો છે. બધે ઘેટીનું બીનું છે. જો સાઈડમાં બી દેખાય છે. આ ડબ્બો પડ્યો હતો ને કલરનો, થોડોક જ હતો આ ડબ્બાની અંદર, તો આપણે છે ને એનાથી કબાટ રંગી કાઢી. જો ગાઈસ, આપણે સાંજે છે ને ખારા ભાત બનાવવાના છે, એટલે એના જોડે ખાવા માટે આવી ચટણી બનાવી દીધી. આમ તો જો કે આ વ્હાઈટ હોય, પણ આમાં મેં છે ને કોથમીર વધારે નાખી છે ને, એટલે ગ્રીન કરી છે, થોડી કોથમીર વધારેવાળી બનાવી છે. હવે ખારા ભાત તો તમે બધાએ ખાધા જ હશે, પણ અમે સાઉથમાં જતા ને ત્યાં ખારા ભાત અને આ ચટણી આપતા હતા જોડે ખાવા માટે. તો અમે એકવાર ઘરે બનાવ્યા, ટ્રાય કર્યું, મસ્ત બન્યા હતા. એટલે જો કે તમને ખબર પડી જશે સાંજે હું તમને બતાવીશ ખારા ભાત એટલે શું. એટલે છે ને એની જોડે આ ચટણી ખાવા માટે બનાવી છે. હવે ખારા ભાત શું છે ને એ જોવા માટે તમે છે ને હું તમને સાંજના વિડીયોમાં બતાવીશ કે ખારા ભાત શું છે, વિડીયોમાં આગળ બતાવીશ. જો કે બધાએ ખાધેલા જ હશે ખારા ભાત, પણ એના સાઉથમાં ખારા ભાત કે હું તમને બતાવીશ, સાંજે બનાવીશ ને ત્યારે. જો ગાઈસ, આપણે સવારે કીધું હતું ને ખારા ભાત બનાવવાનું, જો આપણે બનાવી દીધા છે. હવે આને તમે શું કહો છો નહીં કહેજો, બધાએ ખાધેલું જ હશે આ,
કારણ કે આપણે બધાના ઘરમાં ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય, પણ અમે સાઉથમાં ગયા હતા ને ત્યાં આને ખારા ભાત કહે. તો તમે આને શું કહો છો ને એ કમેન્ટ કરીને કહેજો. જો કે છે ને મેં થોડા ઢીલા બનાવ્યા છે, કારણ કે મને ઢીલા ભાવે છે, આમ કોરો કોરો નથી ભાવતા. એટલે જો મેં થોડા ઢીલા પાણી વધારે નાખીને ઢીલું બનાવ્યું છે. અને સાઉથમાં આને ખારા ભાત કે આપણે ગુજરાતીઓમાં શું કે નહીં કહેજો. મને તો ખબર છે શું કે એવું, પણ તમે લોકો કમેન્ટ કરીને કહેજો આને શું કે એમ. વરસાદના એઠાણ આવી ગયા છે. સરસ પવન ચડ્યો છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, વરસાદ ગાજી રહ્યો છે. અને આજે ફાઇનલી વરસાદ આવશે એવું લાગે. જો આપણે ઝાડ બી મસ્ત મજાનું પવનના ઝૂલે ઝૂલી રહ્યું છે અને મસ્ત વરસાદ આવવાની તૈયારી છે. આજે ફાઇનલી આવશે વરસાદ એવું લાગે છે. ગાજે છે બી મસ્ત વરસાદ. જો આગ પર આકાશ તો એકદમ લાલ લાલ થયું છે. જો અમારે ત્યાં મસ્ત પવન ચડ્યો છે, વરસાદ ગાજે બી છે. એઠાણ તો છે આવવાના, પણ પવન ચડ્યો છે ને જતો રહે તો કહેવાય નહીં કંઈ. પણ આજે આવવું જોઈએ કારણ કે બહુ જ બફારો છે. જો ગાઈસ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો. કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. ધબધબાટી બોલાવે છે. પવન ચાલુ હતો એ બંધ થઈ ગયો છે, તો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે. અમારા અમદાવાદમાં 2-3 દિવસથી વરસાદ આવતો હતો, પણ અમારી બાજુ આજે પહેલી વાર વરસાદ આવ્યો છે. સિઝનનો પહેલો વરસાદ આવ્યો છે એવું કોણ તો ચાલે. જો માટી માટી થઈ ગઈ, પહેલો વરસાદ આવ્યો ને એટલે. અને આપણે છે ને આવી રીતે દરવાજામાં જો અહીંયા બી કપડું મૂકી દીધું છે અને અહીંયા બી મૂકી દીધું છે, એટલે બાછોટ આવે ને તો પાણી અંદર ના આવે. નહીં તો પછી સવારે ઉઠીએ ને તો અહીંયા બધે પાણી આવી જાય, ખબર ના હોય ને તો પડી જવાય. એટલે બધી દરવાજે બંધ છે ને ત્યાં આવી રીતે મૂકી દીધું છે. દરવાજે બી મૂકી દીધું છે. અહીંયા પાછળના દરવાજે બાકી છે, તો જો આમ લઈને આવીશું. આ મૂકી દઈએ અહીંયા બી, એટલે છે ને વાછોટ આવે ને તો પાણી અંદર ના આવે નીચે એડમાંથી, એટલા માટે. જો ગાઈસ સવાર પડી ગઈ છે અને મસ્ત 2 દિવસ વરસાદ પડ્યો, પછી આજ 2 દિવસ નથી વરસાદ, પણ વાતાવરણ જુઓ એવું જ છે. વરસાદ જેવું આમ ઝાખું ઝાખું, વાદળા બી બહુ જ છે. જો સુરત દાદા દેખાતા નથી અને વરસાદ નથી, પણ વરસાદ જેવું વાતાવરણ તો છે જ. અને જો આપણા કુંડા છે ને બહાર વરસાદ આવતો હતો ને તો અહીંયા બહાર મૂકી દીધા, એટલે મસ્ત થાય ને. એટલે જો આપણો કઢી પત્તાનો છોડ કુંડામાં વાયેલો છે, એ બી સરસ મજાનો ફાલ્યો છે. 2 હતા કુંડા, એક આપણે ટીનાબેનને આપી દીધું. અને આ જો એક બીજા કુંડામાં બી મસ્ત મજાના ઉગ્યા છે. પાછળ કારેલાનો છોડ ઉગ્યો છે, જો આવી રહ્યો. અને આ કઢી પત્તાનો પાછો એક જ છોડ ઉગ્યો છે, અને પણ એકદમ કિનારા ઉપર ઉગ્યો છે. એટલે હવે આને છે ને બીજા ગમલામાં ટ્રાન્સફર કરવો પડશે. અને આપણે તુલસી માતા જેવો સરસ થઈ ગયા છે. આપણે આ ખૂણામાં મૂક્યા હતા, પણ વરસાદના લીધે આપણે બહાર મૂક્યા. મેં તો સરસ થાય ને એટલા માટે. અને જુઓ આપણે ચપ્પલનું કબાટ છે ને મસ્ત ઢાંકી દીધું છે, કેમ કે વરસાદના લીધે છે ને ખરાબ ના થઈ જાય ને. આપણે કલર કામ કર્યું છે ને એટલે ખરાબ ના થઈ જાય ને એટલા માટે. અને વરસાદ ઢાંક્યું પછી જતા રહ્યા, ગમલા બહાર મૂક્યો પછી વરસાદ બી જતો રહ્યો, એવું થાય. અને જો આજે માલપુઆ બનાવે છે સાંજે, તો જો આપણે ગોળનું પાણી બનાવવા બેઠા છીએ સવારમાં. અત્યારે સવારે પલાળીને જઈશું, એટલે સાંજે બનાવવા થાય ને એટલા માટે. તીખા અને ગળ્યા 2 બનાવીશું, પણ ગળ્યાનું તો અત્યારે સવારથી પલાળવું પડે, એટલે સવારે અત્યારે આ ગોળનું પાણી બનાવી દીધું છે હલાઈને. એટલે અત્યારે સવારમાં પલાળી પછી જઈશું અને સાંજે આવીને બનાવીશું. હવે સવારે આપણે બેટર બનાવીને ગયા હતા ને ગળ્યા પુલાવનું, એટલું મસ્ત થયું છે ને, એકદમ લીસું બેટર થયું છે મસ્ત. સવાર તો બહુ બધી કાંગડી હતી, એમ થતું તું થશે કે નહીં,
તો મસ્ત થયું છે. અને જો આપણે ઉતાર્યો બી ખરા એક, અને તીખો બી ઉતાર્યો. પહેલાં તીખો ઉતાર્યો એટલે તવી મસ્ત થઈ જાય ને એટલા માટે. તીખો તો શું ગરમ ના થઈ હોય ને તો બી ઉછળે, પણ ગળ્યો તો તવી ગરમ ના થઈ હોય ને તો ના ઉછળે. એટલે છે ને પહેલાં તીખો ઉતાર્યો અને પછી જો આ ગળ્યો. મસ્ત થયું છે એનું બેટર. મને તો બહુ જ ગમ્યું આજે. જો કેટલું મસ્ત છે, એકદમ લીસું બેટર છે. જુઓ મસ્ત પુડલા ઉતરે છે. ગળ્યા તો એકદમ પતલા પતલા સરસ ઉતરે છે. અને તીખા બી આપણે પલાળી હતું એટલે તીખા બી સરસ ઉતરે. જો આ નીચે તીખા છે, ઉપર ગળ્યા છે. અને મસ્ત બંને બેટર એટલા સરસ થયા છે ને. આ તો એટલા મસ્ત ગળ્યા તો પતલા પતલા થાય છે ને. મસ્ત એનું બેટર એટલું મસ્ત પલાળાયું હતું ને તો એટલા સરસ થાય છે ને. જો એટલા પતલા છે.